દરેકને જય દીપોમાં જય માતાજી। મિત્રો આપ સૌને નમ્ર વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઇક કરો। જય દીપોમાં સ્વાગત છે મિત્રો તમારું આ વિડીયોમાં। મિત્રો હાલ ગણેશ ગોંડલ અને રાજુ સોલંકીનો વિવાદ ગુજરાતભરમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે અને ત્યારબાદ સરકારે એક ઘા કરે બે ઘા કર્યા હોય તેવું લાગી રહ્યું છે અને મિત્રો ફરિયાદ કરનાર અને ફરિયાદી બંને જેલ હવાલે છે અને ફરિયાદ કરનાર રાજુ સોલંકી વિરુદ્ધ ગુસ્સી ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ રાજુ સોલંકી અને તેના સહિત 5 આરોપીઓને નામદાર કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ નક્કી કરવામાં આવ્યા હતા અને તે રિમાન્ડ પૂરા થયા બાદ બધા આરોપીઓને સુરતની લાજપોર જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને ત્યારબાદ મિત્રો ગણેશ ગોંડલ દ્વારા જે હાઈકોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી તે જામીન અરજી પરત ખેંચાઈ છે। તો મિત્રો આના પરથી તમને શું લાગી રહ્યું છે કે આ વિવાદમાં ગણેશ ગોંડલ દ્વારા જે અરજી પરત ખેંચવામાં આવી તે અરજી પાછી ખેંચાઈ તો તે પાછળનું કારણ તો શું હોઈ શકે મિત્રો? અને આ અરજી પાછી ખેંચ્યા બાદ ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે અને મિત્રો આ ગણેશ ગોંડલ અને રાજુ સોલંકીનો વિવાદ દિવસે ને દિવસે કંઈક અલગ જ વળાંક લેતો હોય તેવું દેખાઈ રહ્યું છે અને મિત્રો રાજુ સોલંકીના રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેમને રાજકોટની ગુસ્સી ટોકની કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ રાજુ સોલંકી અને તેના સહિત 5 આરોપીઓને સુરતની લાજપોર જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને મિત્રો રાજુ સોલંકીના વકીલ સંજય પંડિતનું એવું કહેવું છે કે આપણા ગુજરાતમાં આના કરતાં પણ વધારે ગંભીર આરોપીઓ ખુલ્લેઆમ ફરે છે, તેમ છતાં તેમના પર આ ગુસ્સી ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો નથી અને આ પરિવારે ગોંડલના ધારાસભ્યના પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને આંદોલનો કર્યા હતા। ત્યારબાદ રાજુ સોલંકી અને તેના પુત્રને જેલ હવાલે કરવામાં આવ્યા હતા અને મિત્રો સરકારે પૂર આવ્યા પહેલાં પાર બાંધી દીધી હોય તેવું દેખાઈ રહ્યું છે અને તમારું આ વિશે શું કહેવું છે તે કોમેન્ટમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને શેર કરો, લાઇક કરો। જય શ્રી કૃષ્ણ।